અમદાવાદ ગોમતીપુર ડબલ મર્ડર બાદ વડોદરા શહેરમાં ખેલાયો ખૂની ખેલ. રાજ્યની કાયદા વ્યવસ્થા ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ. ટૂંક સમયમાં જ મોહરમનો તહેવાર આવી રહ્યો છે અને ગણેશ ચતુર્થી પણ છે. એવામાં રાજ્યમાં ખુલ્લેઆમ મર્ડરની ઘટના જોવા મળે છે. રાજ્યના કાયદા વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થાય છે. વડોદરા શહેર પોલીસ રથયાત્રાની તૈયારીમાં લાગી છે અને શહેરમાં આતંકીઓ ખુલ્લેઆમ આતંક મચાવતા જોવા મળે છે. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓનો વધારો જોવા મળે છે. લૂંટ હોય, મર્ડર હોય કે ઘટસ્ફોટ ચોરી હોય કે અન્ય પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ હોય, દિવસે ને દિવસે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો વધારો જોવા મળે છે. શહેરના શાદીગંજ વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક ફ્રૂટની લારી ચલાવતા વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટની ઘટના બની હતી. શહેરના ફતેપુરા વિસ્તારમાં 2 દિવસ પહેલાં જ એક વ્યક્તિ ઉપર ખુલ્લેઆમ તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં આવું લાગી રહ્યું છે કે જાણે પોલીસનું ડર રહ્યું જ નથી. અત્યારે હાલમાં પ્રાઇમરી એવું જાણવા મળે છે કે જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇસ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે, પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે. પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે. અત્યારે તપાસ ચાલી રહી છે. ચંદુ ઉર્ફે સાજિદ છે મરણ જનાર, એ તપાસ ચાલી રહી છે.